ગ્લાસગો કોમા સ્કેલ. તમને એવું કહેવામાં આવે કે આજે તમારે એક ન્યુરો સર્જરીનું પેશન્ટ છે, અથવા તો હેડ ઇન્જરી વાળું પેશન્ટ છે, અથવા તો તમારા એક્ઝામમાં આવો GCS નો એક ક્વેશ્ચન પૂછાય અને તમે કન્ફ્યુઝનમાં જતા રહ્યો કે હવે હું આ કેલ્ક્યુલેટ કઈ રીતે કરીશ. તો આ વિડીયો જોશો એટલે તમને એકદમ સરળતાથી તમે GCS સ્કેલ કેલ્ક્યુલેટ કરી શકશો. આ મારું પોતાનું બનાવેલું છે, ક્યાંય તમને બીજેથી નહીં મળે. આ તો આઈ વર્બલ અને મોટર એમ EVM 3 કોમ્પોનન્ટ હોય છે. આઈના 4 પોઈન્ટ છે, વી વર્બલના 5 પોઈન્ટ અને મોટરના 6 પોઈન્ટ. ટોટલ મેક્સિમમ પોઈન્ટ 15 છે અને લોએસ્ટ સ્કોર 3 છે. માઇલ્ડ 13 થી 15 માઇલ્ડમાં આવશે, મોડરેટ 9 થી 12 માં આવશે અને સિવિયર 3 થી 8 માં આવશે. 3 એટલે ઓલમોસ્ટ ડેથ અથવા તો કોમા જેવી કન્ડિશન તમે ગણી શકો છો. તો આપણે મેનોમિક જોશું. આઈ માટે યાદ રાખવાનું છે તમારે, સુપર સ્પેશિયલ પીપલ હેઝ ગુડ આઈ. SSP સ્પોન્ટેનિયસ. S મતલબ સ્પોન્ટેનિયસ એટલે કે તરત આંખ ખુલી જોઈએ, એની આંખમાં કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ છે નહીં, તો ફૂલ પોઈન્ટ આપી દેવાના 4 પોઈન્ટ. આઈના મેક્સિમમ 4 પોઈન્ટ છે. પછી સાઉન્ડ એટલે તમે એને કહો કે આંખ ખોલો અથવા તો જોરથી અવાજ કરો તો આંખ એ ખોલે છે, તો એને સાઉન્ડ થી આઈ ખોલી એમ કહેવાશે. તો S ના 3 પોઈન્ટ, સાઉન્ડ ના 3 પોઈન્ટ. અને સુપર સ્પેશિયલ પીપલ, P ઉપરથી આપણે પેઇન યાદ રાખશું. તો પેઇન આપવાનો છે તેને, તો પેઇન આપો ક્યાંય તમે એને નેલ બેડ ઉપર મોસ્ટ ઓફ પેઇન આપવાનું હોય છે અને થોડુંક પ્રેશર આપવાનું હોય છે. તો પેઇન આપવાથી આંખ એક ખોલે તો એને 2 પોઈન્ટ આપશું આપણે. અને નન આંખ ખોલે જ નહીં તો 1 પોઈન્ટ. અને યાદ રાખવા જેવી વસ્તુ છે કે કોઈ કારણસર એક્સિડન્ટ થયો હોય ને આંખ એટલી બધી સોજાઈ ગઈ હોય અને આંખ ખુલવા પાત્ર ના હોય, ખુલતી ના હોય, તો એને એન્ટી નોટ ટેસ્ટેબલ આપશું આપણે. બરોબર, દરેક વસ્તુમાં લાગુ પડશે. હવે વર્બલ છે. વર્બલમાં તમારે યાદ રાખવાનું, આ ચિત્ર યાદ આવવું જોઈએ તમને. ઓલ્ડ કેટ, એક કેટ છે, તેને સ્વેટર પહેરેલું છે. ઓલ્ડ કેટ વિયર સ્વેટર. ઓકે, તો ઓ ઉપરથી ઓરિએન્ટેડ. ઓરિએન્ટેડમાં તમને કઈ રીતે ઓરિએન્ટેડ છે ખબર પડશે. ઓ એટલે તમે એને ક્વેશ્ચન કરવાના કે ભાઈ તમે કોણ છો, ક્યાં છો અને આજે કયો દિવસ છે. બરોબર, હું, વેન, વેર. 3 ક્વેશ્ચન પૂછો ને તે જવાબ સરળ એકદમ એક્ઝેક્ટ આપી દે તો ઓરિએન્ટેડ છે. અને ના જવાબ આપે સરખા તો કન્ફ્યુઝમાં લઈ શકો છો તમે 4 પોઈન્ટ. હવે વર્ડ્સ એટલે કે એક વર્ડથી જોરથી રાડો પાડતો હોય કોઈ પણ જાતની અને ઇનએપ્રોપ્રિએટ વર્ડ્સ બોલતો હોય તો એને 3 પોઈન્ટ. અને ખાલી રાડો જ પાડતો હોય, વર્ડ્સ કોઈ ના બોલતો હોય તો સાઉન્ડમાં ગણશું આપણે. વિયર ઉપરથી વર્ડ છે અને સ્વેટર ઉપરથી સાઉન્ડ છે. અને કોઈ જાતનો અવાજ કરતો જ ના હોય, એકદમ સુનમન હોય, અવાજ નીકળતો ના હોય, તો તેને આપણે 1 પોઈન્ટ તો આપશું જ. તે એન્ટી નોટ ટેસ્ટેબલ છે આપશું. તો કોઈ વેન્ટિલેટર ઉપર મૂકેલું હોય પેશન્ટ તો તેને આપણે એન્ટી આપીશું, કારણ કે તે બોલી શકતું નથી. હવે ત્રીજું કોમ્પોનન્ટ મોટર. એમાં આ ચિત્ર યાદ રાખવાનું છે તમારે. ઓવલ લાઇક્સ ટુ વોચિંગ ફ્લાઇંગ ઈગલ. ઓકે, એટલે ઓ ઉપરથી આપણે ઓવલ ઉપરથી ઓબેસ કમાન્ડ. તમે એને કહો કે હાથ ઊંચો કર, પગ ઊંચો કર, અથવા તો જે પણ તને એમને શક્ય હોય એ તમે કહો અને એ કરે તો એને કમાન્ડ ઓબે કરે છે. પછી એલ અને વિડ્રો ટુ પેન. લોકલાઇઝ પેન. લોકલાઇઝ પેન એટલે મોસ્ટ ઓફ પહેલા ટ્રેપેજિયસ ઉપર પેન આપવાનું હોય છે, ખભા ઉપર આ રીતે દબાવવાનું હોય છે અને તે પોતાનું હાથ ત્યાં લઈ જાય કે અહીંયા મને દુખ્યું, તો લોકલાઇઝ પેન થયો. અને તમે ત્યાં દબાવો બહુ થોડુંક જોરથી અને તે વિડ્રો ટુ પેન. બરોબર, એટલે ફ્લેક્શન કરે. બરોબર, તો એને આપણે વિડ્રો ટુ પેન આપશું, એના 4 પોઈન્ટ. હવે એબનોર્મલ ફ્લેક્શન. હવે જેમ થવું જોઈએ નોર્મલી ફ્લેક્શન એવી રીતે ના થાય, પરંતુ મીડિયલ સાઈડ ફ્લેક્શન કરે એ હાથ, તો એને એબનોર્મલ ફ્લેક્શન કહેશું. અને એક્સટેન્શન તો થવું જ ના જોઈએ. પેનના લીધે એક્સટેન્શન થાય તો તે સૌથી ખરાબ વસ્તુ છે. બરોબર, હાથનું એક્સટેન્શન 2 પોઈન્ટ. અને કોઈ પણ જાતનો રિસ્પોન્સ ના આવે તો 1 પોઈન્ટ. હવે કોઈ કારણસર જો અહીં ટ્રેપેજિયસ ઉપર ના આપી શકાતું હોય પેન, તો તેને આપણે ઓર્બિક્યુલારિસ ઓક્યુલાઈ ઉપર પેન આપવાનું રહે છે અને તે મુજબ આ ગણતરી કરવાની રહે છે.
તો આપણે આ વાત કરી લીધી. હવે એક એક્ઝામ્પલ જોશું આપણે. તમને 3 મિનોમિક યાદ રહી ગયા. સુપર સ્પેશિયલ પીપલ હેઝ ગુડ આઈ, ઓલ્ડ કેટ વિયર સ્વેટર, અને છેલ્લું છે ઓલ લાઇક્સ વોચિંગ ફ્લાઇંગ ઈગલ. હવે એક્ઝામ્પલ છે એ પેશન્ટ who has admitted after RTA put on mechanical ventilation. બરોબર, વેન્ટિલેટર ઉપર છે એટલે તમને યાદ આવી જવું જોઈએ કે આમાં એન્ટી આવશે. તો 2 ઓપ્શન જ રહ્યા તમારે, 50-50 આમાં લાગી ગયું છે. બી અને ડી માં એન્ટી છે. બરોબર, વેન્ટિલેટર ઉપર છે એટલે બોલી શકવાનું નથી તે. he opens his eye on verbal command. જ્યારે એને કીધું કે બહુ અવાજ આવ્યો, સાઉન્ડ. સુપર સ્પેશિયલ એસ ઉપરથી, બીજા એસ ઉપરથી આપણે સાઉન્ડ લીધું હતું, પેલું સ્પોન્ટેનિયસ હતું એટલે 4 અને 3 આવશે. બરોબર, 4 તો ના આવે, સ્પોન્ટેનિયસ નથી, સાઉન્ડ ઉપર છે એટલે એના 3 થયા. પછી શું છે, અને moves his 4 limbs spontaneously, એટલે મૂવમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, ઓબેસ કમાન્ડ છે. બરોબર, એટલે એમના 6 પોઈન્ટ. બરોબર, એટલે ક્યાં આવશે, સી જવાબ આવવો જોઈએ. બરોબર, સી શું હાલે, ડી જવાબ આવવો જોઈએ. આઈસના 3 અને મોટરના 6 અને વર્બલ એન્ટી. તો શું જવાબ છે જોઈ લો તમે. મુવમેન્ટ છે 6 પોઈન્ટ, આઈના 3 પોઈન્ટ. બરોબર, ઇન્ટ્યુબેશન કરેલું છે એટલે વર્બલ રિસ્પોન્સ એન્ટી. હવે બીજું એક્ઝામ્પલ એક પણ જોઈ લઈ. ઇનકોહરન્ટ સાઉન્ડ કરે છે. બરોબર, આપણે સાઉન્ડ વાળું જોયું હતું કે ઓલ્ડ કેટ વિયર સ્વેટર. બરોબર, વર્ડ્સ હતા અને સાઉન્ડ હતા. સાઉન્ડ એટલે છેલ્લેથી બીજું પોઈન્ટ. બરોબર, તો 2 પોઈન્ટ સાઉન્ડના. અને વિડ્રો ફ્રોમ પેઇનફુલ સ્ટિમ્યુલાઈ. બરોબર, સાઉન્ડના 2 પોઈન્ટ થયા. એ યાદ રાખશું આપણે. વિડ્રો ફ્રોમ પેઇનફુલ સ્ટિમ્યુલાઈ એટલે આપણે મોટર રિસ્પોન્સમાં જોવાનું. તો મોટરમાં ઓલ લાઇક્સ વોચિંગ 6, 5, 3. વોચિંગ ઉપરથી વિડ્રો ટુ પેઇન 6, 5 અને 4. તો 2 અને 4 એટલે 6 થઈ ગયા. ટોટલ 6 પોઈન્ટ થયા. અને બ્લિંક્સ એન્ડ ઓપન ઇઝ આઈ ફોર પેનફુલ સ્ટિમ્યુલાઈ. સુપર સ્પેશિયલ પીપલ 4, 3, 2. 6 અને 2 8. ટોટલ 8 પોઈન્ટ થયા. તો શું જવાબ આવ્યો, 8. જો આ રીતે તમે સોલ્યુશન લાવશો આ પ્રકારના મેનોમિકથી, તો ચોક્કસપણે તમારો MCQ કે તમે જ્યારે પણ જરૂર પડે GCS સ્કોરની, તો આ તમારે લાગુ પડશે અને તમે તાત્કાલિક તમે એનો GCS સ્કોર કેલ્ક્યુલેટ કરીને આપી શકશો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક યુ.